એક ઉંમર પછી બહુ જ બધા રોગો તમારી લાઈફમાં એન્ટ્રી લઈ લે છે. એના વિષયમાં વધારે જાણકારી માટે એમાં એવું થાય છે કે જેમ લેડીઝમાં મેનોપોઝ આવે એમ પુરુષોમાં પણ આફ્ટર 50 યર્સ અમુક હોર્મોનલ ચેન્જીસ આવે અને સૌથી કોમન કમ્પ્લેન હોય યુરિન પાસ કરવામાં તકલીફ પડે અને રાતે વારે ઘડીએ ઊભા થઈને જોવું પડે, ઊંઘ બગડે. તમને કેટલી પીડા થતી હતી? પેશાબની અંદર તકલીફ થવા લાગી હતી. ખાસ કરીને રાત્રે પેશાબ કરવા માટે વારે ઘડીએ ઉઠવું પડતું હતું. એવું લાગે કે પેશાબની કોથળી ભરાયેલી રહેશે અને પેશાબ પૂરેપૂરો થતો નથી. મને આ મોહલ બેંકર સાહેબનો એ જાણવા મળ્યું કે તમારે એડમિટ થવાનું સવારે અને સાંજે તમને એમ કે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. શાંતિથી ઊંઘવા ના મળે ને એટલે નેક્સ્ટ ડે આપણને કામ કરવાની ઈચ્છા ના થાય. તો એ ટ્રીટમેન્ટમાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો? પ્રોસ્ટેટનું મેં સાંભળ્યું કે એમાં કેન્સરનો બી કોઈ એ રહ્યા કરે છે અને મને એમને જે ટ્રીટમેન્ટ બતાવી અને જે કહ્યું એ રીતે મેં તરત આઈ ટુક ડિસિઝન ઓન ધેટ ઇમિડિયેટ ડે અને હું એડમિટ થઈ ગયો અને એમણે મને ત્યાં એમને પ્રોસેસ કર્યું અને રાત્રે મને 10 વાગે રજા આપી દીધી. બીજા દિવસથી આઈ સ્ટાર્ટેડ માય યુઝ્યુઅલ લાઈફ, નોર્મલ લાઈફ. તો ડૉક્ટર મોહલ, તમે કઈ ટ્રીટમેન્ટ યાકુબભાઈને કરી આપી? આપણે જેમ હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરીને સારવાર કરીએ છીએ. સો વિધાઉટ એની સર્જરી કટ આ સાઇઝ રિડ્યુસ થઈ શકે છે અને એને કારણે સિમ્પ્ટોમેટિક રિલીફ પડે છે. ઓપરેશન વગર સારવાર સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ આ શક્ય છે? હું છું આજે પૂજા અને તમારા માટે આ જ વિષય ઉપર બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ કોન્વર્ઝેશન લઈને આવી છું. તો એક ઉંમર પછી બહુ જ બધા રોગો તમારી લાઈફમાં એન્ટ્રી લઈ લે છે અને એમાં સૌથી કોમન જે છે એ છે પ્રોસ્ટેટ. અને એના વિષયમાં વધારે જાણકારી માટે આપણા સાથે અહીંયા છે ડૉક્ટર મોહલ બેંકર. તો સર, સૌથી પહેલાં તો પ્રોસ્ટેટ શું છે અને એના વિષયમાં આપ મે બી માહિતી ઇફ યુ કેન શેર. તો પ્રોસ્ટેટ એક એવી ગ્રંથિ છે જે દરેક પુરુષોમાં જોવા મળે છે પેશાબની થેલીની નીચે. અને એમાં એવું થાય છે કે જેમ લેડીઝમાં મેનોપોઝ આવે એમ પુરુષોમાં પણ આફ્ટર 50 યર્સ અમુક હોર્મોનલ ચેન્જીસ આવે અને આ હોર્મોનલ ચેન્જીસમાં ટેસ્ટોસ્ટેરોનનું જે પ્રમાણ ઘટે એને કારણે પ્રોસ્ટેટનો અનકન્ટ્રોલ ગ્રોથ થાય. હવે અનકન્ટ્રોલ ગ્રોથ થાય અને પ્રોસ્ટેટની સિચ્યુએશન છે એક્ઝેક્ટ પેશાબની થેલીની નીચેના ભાગમાં, એટલે એમાંથી નીકળતી જે નળી છે એના પર દબાણ આવે અને સૌથી કોમન કમ્પ્લેન હોય યુરિન પાસ કરવામાં તકલીફ પડે અને રાતે વારે ઘડીએ ઊભા થઈને જોવું પડે, ઊંઘ બગડે. ઇઝ અ મેઇન કમ્પ્લેન ઓફ મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ. સો આપણા સાથે યાકુબભાઈ છે જે પ્રોસ્ટેટથી ગુજરી રહ્યા હતા. અને યાકુબભાઈ, તમારો એક્સપિરિયન્સ કેવો હતો? તમે કેટલી પીડા થતી હતી? પ્લીઝ શેર વિથ અસ. મને લગભગ 70 યર્સ પછી પેશાબની અંદર તકલીફ થવા લાગી હતી અને મારે રાત્રે, ખાસ કરીને રાત્રે પેશાબ કરવા માટે વારે ઘડીએ ઉઠવું પડતું હતું અને પેઇન બહુ થતું નહોતું, પરંતુ એવું લાગે કે પેશાબની કોથળી ભરાયેલી રહેશે અને પેશાબ પૂરેપૂરો થતો નથી અંદર અને એવી તકલીફો મને રહેતી હતી. દિવસે પણ મને કેટલું એવું થાય કે પેશાબ કરવા માટે જવું પડતું હતું, જેના માટે મેં એમ કે ગોધરા સર્જનની MS સર્જનની બી કોન્ટેક્ટ કર્યો, બીજા બી ડૉક્ટરોની સામાન્ય પેલું એ કર્યું, પરંતુ મને એનાથી કોઈ બહુ ફાયદો થયો નહીં. અલ્ટિમેટલી પછી બાદમાં મને આ મોહલ બેંકર સાહેબનો એ જાણવા મળ્યું. પેપરમાં મેં ગુજરાત સમાચારમાં વાંચેલી એમનું એડ અને એમાં મને ખબર પડી કે આ રીતે પ્રોસ્ટેટની અંદર એમ કે વિધાઉટ ટાંકા ઓપરેશન એમ કે કરવામાં આવે છે અને એમાં તમારે રોકાવાનું નહીં, તમારે એડમિટ થવાનું સવારે અને સાંજે તમને એમ કે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે અને એમનું કહેવું એવું હતું કે આનાથી તમને રિલીફ થઈ જશે અને પ્રોસ્ટેટની તકલીફ ઓછી થઈ જશે એવું કહ્યું. ધેન આફ્ટર આઈ કોન્ટેક્ટેડ ટુ ડૉક્ટર મોહલ સર. તો સર છે યાકુબભાઈ તમારા પાસે આવ્યા હતા તો એ કયા સ્ટેજ ઉપર હતા, કયા લેવલ ઉપર હતા?
યાકુબભાઈને પ્રોસ્ટેટની કમ્પ્લેન હતી અને મોટાભાગે એમને રાતે યુરિન પાસ કરવામાં વધારે તકલીફ વાદે કોઈ ઊભા થવું પડતું હતું અને એને કારણે ઊંઘની જે ડિસ્ટર્બન્સ આવે દેર ઇઝ અ મેઇન ઇશ્યુ. કારણ કે આપણને કોઈ પણ મનુષ્યને આપણે શાંતિથી ઊંઘવા ના મળે ને એટલે નેક્સ્ટ ડે આપણને કામ કરવાની ઈચ્છા ના થાય. યાકુબભાઈ ઇઝ અ પ્રોફેશનલી વેરી એક્ટિવ પર્સન, બહુ વેલ નોન પર્સન છે ગોધરાના અને એમને નેચરલી રાતે ઊંઘ ના આવે એટલે એમને નેક્સ્ટ ડે ફ્રેશ ના થાય. દેટ ઇઝ અ મેઇન ઇશ્યુ. બરાબર યાકુબભાઈ? જી. તો યાકુબભાઈ, તો પછી તમે જ્યારે ટ્રીટમેન્ટ લેવાનું વિચાર્યું તો એ ટ્રીટમેન્ટમાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો? નહીં, એટલે અમે ત્યાં ગયા તો સાહેબે ત્યાં એમના દવાખાને બહુ સારી રીતે મને ટ્રીટ કરવામાં આવ્યા અને અમે દાખલ થયા. હું મારી ફેમિલી સાથે મારા સન જોડે ને મારા વાઈફ જોડે અમે ત્યાં ગયા અને અમે બીજો કોઈ જગ્યાએ કોઈ એક્સપિરિયન્સ લીધો જ નથી સો ફાર પ્રોસ્ટેટ માટે. મને કોણ જાણે કેમ કુદરતી રીતે જે વિશ્વાસ હતો કે અહીં મને સારું લાગશે અને આઈ વિલ ફીલ બેટર. અને એટલે હું ત્યાં વિધાઉટ કન્સલ્ટેશન ટુ એની અધર પર્સન આઈ વેન્ટ ટુ મોહલ બેન કરે. એ કુદરતી રીતે જ મને કોઈ એમના ઉપર એ હતો ભરોસો હતો. કોઈ જાતની કોઈ ભલામણ મને કરી હોય યા ઓળખાણ કરી હોય એવું નથી. જસ્ટ ઓનલી ફ્રોમ ધ પેપર અમે ત્યાં પહોંચી ગયા અને હું ત્યાં જઈ અને બેઠો અને એમને કહ્યું કે આ રીતે છે અને આટલું કરવું પડશે તમારે. તમારે થોડું ઓપરેશન થિયેટરમાં 2 કલાક રહેવું પડશે અને પછી અમે સારસ્વતીમાં તમને ઓબ્ઝર્વેશનમાં 2-3 કલાક રાખીશું એમનો પ્રોસેસ કર્યા પછી પ્રોસ્ટેટનો અને દેન વી વિલ ડિસ્ચાર્જ. એ પહેલાં પણ એવું હતું કે મેં બધે પેલા અમુક દર્દીઓ તો મારું બિકોઝ હું પોતે વકીલ છું એટલે મેં અમુક વકીલોને અને બીજા બધાને પૂછું, ડૉક્ટર્સ જોડે મારે છે. અમે બી એક ટ્રસ્ટની હોસ્પિટલ ચલાવીએ છીએ અને ત્યાં બી ઓપરેશન ને બધું બરોડાથી ને એમ ડૉક્ટરો આવે છે એટલે અમને બી પેલું થોડું ડર તો રહ્યા કરતો હતો કે કંઈ કોઈ જગ્યાએ આપણે કંઈ એ થશે તો શું. કારણ કે પ્રોસ્ટેટનું મેં સાંભળ્યું છું કે એમાં કેન્સરનો બી કોઈ એ રહ્યા કરે છે. દેટ એનાથી મને થોડી દહેશત રહેતી હતી કે કંઈક એવું ના થાય. એટલા માટે મેં એમનો કોન્ટેક્ટ કર્યો સાહેબનો, મોહલ સરનો, અને હી એક્સપ્લેન મી વેરી નાઇસલી અને મને એમને જે ટ્રીટમેન્ટ બતાવી અને જે કહ્યું એ રીતે મેં તરત આઈ ટુક ડિસિશન ઓન ધેટ ઇમિડિયેટ ડે અને હું એડમિટ થઈ ગયો અને એમણે મને ત્યાં એમને પ્રોસેસ કર્યું અને રાત્રે મને 10 વાગે રજા આપી દીધી હોસ્પિટલથી. એક જ દિવસમાં તમે ટ્રી થઈ ગયા? એક જ ઓનલી 1 ડે એ એમાં લાગ્યું. ડે એટલે પૂરો ડે જ નહીં. મને તમે સમજો કે સવારે 11-12 વાગે અમે દાખલ થયા અને રાત્રે સાંજ તમે 10-12 કલાકમાં મને ત્યાંથી ડિસ્ચાર્જ કરી દીધો. અને નોટ ઓનલી ધેટ બટ હું પાછો તે અમદાવાદથી રાતના 10 વાગ્યા હું ગુજરાત જવા માટે નીકળી બી ગયો વિચ ઇઝ 150 કિલોમીટર અવે ફ્રોમ ધ અમદાવાદ. હા. તમે જો ટ્રાવેલ પણ કરી શક્યા અને બીજા દિવસથી આઈ સ્ટાર્ટેડ માય યુઝ્યુઅલ લાઈફ, નોર્મલ લાઈફ આઈ સ્ટાર્ટેડ અને ત્યારથી હું આજ સુધી આઈ ફીલ બેટર અને આઈ થેન્કફુલ ટુ ડૉક્ટર મોહલ સર that he has given me a best treatment so far prostate is concerned. And I have suggested so many person. કારણ કે મારા પેલા એડવોકેટ્સ હોય યા બીજા ફ્રેન્ડ્સ હોય, હું અમુક સંસ્થાઓમાં બી છું ત્યાં બી મેં આઈ સજેસ્ટેડ કે પ્રોસ્ટેટની તકલીફ હોય તો અહીં જાઓ તો સારું છે. તો ડૉક્ટર મોહલ, તમે કઈ ટ્રીટમેન્ટ યાકુબભાઈને કરી આપી? સો પ્રોસ્ટેટ માટેની જે આ એડવાન્સ ટ્રીટમેન્ટ છે દેટ ઇઝ કોલ્ડ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશન. આપણે જેમ હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરીને સારવાર કરીએ છીએ અને પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરીને સ્પેશિયલ એમાં 500 માઇક્રોન્સના પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ જેને કારણે પ્રોસ્ટેટનો બ્લડ સપ્લાય રિડ્યુસ થાય અને પ્રોસ્ટેટનો બ્લડ સપ્લાય રિડ્યુસ થાય એટલે એની સાઇઝમાં રિડક્શન જોવા મળે. કારણ કે જે દરેક આપણા શરીરમાં જે પણ નાનામાં નાનો યુનિટ છે દેટ ઇઝ કોલ્ડ સેલ કે ગુજરાતીમાં કોષ કહીએ, એને જીવંત રહેવા માટે ઓક્સિજન બહુ જ જરૂરી છે. ઓક્સિજન મળે બ્લડ વેસલ્સમાંથી અને બ્લડ સપ્લાય તમે રિડ્યુસ કરી નાખો એટલે 50% ઓફ બ્લડ જે સેલ્સ હોય એનું સાઇઝમાં રિડક્શન જોવા મળે. સો વિધાઉટ એની સર્જરી કટ આ સાઇઝ રિડ્યુસ થઈ શકે છે અને એને કારણે સિમ્પ્ટોમેટિક રિલીફ પડે છે. સો યાકુબભાઈએ તો ડિસિઝન લઈ લીધું છે ટુ બી પેડ ફ્રી. હવે ઇટ્સ યોર ટર્ન.